નમસ્કાર દર્શક મિત્રો, આજે હું એક નવી ફિલ્મ લઈને આવ્યો છું. જે ફિલ્મનું નામ છે રંગીલા, જે 1995માં આવેલી છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ મુંબઈના સપનાઓ અને પ્રેમની કહાની રંગીલા. એક એવી ફિલ્મ જ્યાં દિલ પર રંગીન છે અને સપનાઓ પણ. તો ચાલો શરૂ કરીએ. તો મુખ્ય પાત્રોનું નામ છે મુન્ના. મુંબઈની ગલીઓમાં ફરતો મસ્તીખોર પણ દિલનો બહુ સારો છોકરો. તે જીવે છે આજમાં, પણ દિલમાં એક ખાસ જગ્યા છે મિલી માટે. મિલી એક સામાન્ય છોકરી જેનું સપનું છે ફિલ્મોનો હિરોઈન બનવાનું. મુન્ના અને મિલી બચપનમાં દોસ્ત છે. મુન્ના દિલથી મિલીને પ્રેમ કરે છે, પણ ક્યારેય કહેવાની હિંમત નથી કરતો. એક દિવસ મિલીને ફિલ્મોમાં કામ કરવાની તક મળે છે. તે મળે છે સ્ટાર અભિનેતા રાજ કમલ સાથે. મિલીના સપના પૂરા થવા લાગે છે, પણ મુન્ના પાછળ રહી જાય છે. મિલી ધીમે ધીમે રાજકમલ તરફ આકર્ષણ થાય છે. મુન્નાને દુઃખ થાય છે, પણ તે મિલીના સપના વચ્ચે પોતાને નથી લાવતો. તે દૂર રહેવાનું નક્કી કરે છે. મિલી સફળ બની જાય છે. નામ, પૈસા, ઓળખ બધું મળે છે, પણ દિલ ખુશ નથી. તે સમજે છે કે સાચો પ્રેમ તો હંમેશા મુન્નાએ જ કર્યો હતો. મિલી મુન્ના પાસે પાછી આવે છે. મુન્ના હવે બદલાઈ ગયો છે. તે પોતાનો આત્મસન્માન સમજે છે. અંતે મિલી સમજે છે કે સપનાઓ સાથે સાચો પ્રેમ હોવા કેટલો જરૂરી છે. સપનાઓ પાછળ દોડવું ખોટું નથી, પણ દિલને ભૂલી જાય નહીં. અને સાચો પ્રેમ હંમેશા સાદો હોય છે. આ હતી રંગીલા 1995ની રંગીન કહાની. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં લખો આગામી ફિલ્મની સ્ટોરી ગુજરાતીમાં જોઈએ